તમે જાણો છો કે આ એક એવો વિન્ડો ગ્લાસ ક્લીનર છે કે જેનો ઉપયોગ ઊંચી બિલ્ડિંગોના કાચ સાફ કરવા માટે કરવામાં આવે છે. આને મેગ્નેટિક વિન્ડો ક્લીનર કહેવામાં આવે છે, કેમ કે આની અંદર એક મેગ્નેટ લાગેલું હોય છે જે બે સાઈડના બ્રશને એકબીજામાં ચોટેલું રાખે છે અને અંદરવાળું બ્રશ ફેરવવા ઉપર બહારવાળું બ્રશ પણ આની સાથે સાથે ફરે છે. આના વડે બિલ્ડિંગના મોટા કાચ વગર કોઈ રિસ્ક લીધે આસાનીથી સાફ થઈ જાય છે. અને આ જુઓ મિત્રો, ફેક્ટરીમાં ફળની છાલ કાઢવા માટે આ રીતે રોબોટ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે, કેમ કે ફેક્ટરીમાં એકવારમાં હજારોની સંખ્યામાં ફળની છાલને કાઢવામાં આવે છે. અને જો આ કામ માણસો દ્વારા કરવામાં આવશે તો આમાં કેટલાક દિવસનો સમય પણ લાગી શકે છે. અને મિત્રો, મોટા લીંબુમાંથી નાના લીંબુને અલગ કરવા માટે આ રીતે મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. આ મશીન વડે લીંબુને 3 થી 4 સાઈઝમાં અલગ કરવામાં આવે છે અને મોટા લીંબુને અલગ કરીને માર્કેટમાં વધારે ભાવમાં વેચવામાં આવે છે. મિત્રો, તમે એવું તો સાંભળ્યું જ હશે કે રોડ બનાવવા ટાઈમે જો વચ્ચે કોઈનું ઘર આવી જાય તો રોડ બનાવવાનું કામ રોકાઈ જતું હોય છે. પણ મિત્રો, ચાઇનામાં બ્રિજ બનાવવા ટાઈમે જો કોઈનું ઘર વચ્ચે આવી જાય તો તેને હટાવવામાં નથી આવતું, પણ મિત્રો રોડને સાઈડમાંથી બનાવવામાં આવે છે. આવું એટલા માટે થાય છે કે ચાઇનામાં એવા નિયમો છે કે કોઈપણની માલિકીની જગ્યાને સરકાર ધરાર જબરદસ્તી નથી છીનવી શકતી. પછી એ ઘરનું કિનારો પણ હાઈવેની વચ્ચે કેમ નથી આવતું, પછી એ ઘરને નથી તોડવામાં આવતું પણ હાઈવેને તૂટેલો બનાવવામાં આવે છે. અને મિત્રો, આ જુઓ, ચાઇના અને જાપાન જેવા દેશોમાં કારમાં જ નહીં પણ ટ્રેનમાં પણ એરબેગ હોય છે. ટ્રેનમાં એવા સેન્સર આપેલા હોય છે કે જ્યારે કોઈ માણસ તેની સામે આવી જાય તો આ ટ્રેનમાં લાગેલા એરબેગ ખુલી જાય છે. અને શું તમે જાણો છો મિત્રો, ભારતમાં જ્યારે કોઈ રોડ તૂટી જાય છે તો એને બનાવવામાં મહિનાનો સમય લાગી જતો હોય છે અને ચાઇનામાં તૂટેલા રોડને ખાલી અડધી કલાકમાં જ બનાવીને તૈયાર કરી દે છે. શું તમે જાણો છો કે મિત્રો, જ્યારે પહાડ ઉપર આવા ઊંચા કાચના બ્રિજ બન્યા હોય છે જેને સાફ કરવા માટે આવા મોટા વાઇપરનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાઇપર આખા કાચના બ્રિજને એક જ વારમાં સાફ કરી દે છે અને ખરાબ પાણીને કંઈક આ રીતે બ્રિજના નીચેથી ફેંકી દેવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે આ કાચને ઉપરથી તો સાફ કરવું સહેલું છે, પણ આને નીચેની બાજુથી કેમ સાફ કરતા હશે? ચાલો જાણીએ. મિત્રો, આવા કાચના બ્રિજમાં જ્યારે માણસો ફરવા આવે છે તો માણસોના પગમાં લાગી ગંદકી પણ આ કાચના બ્રિજમાં ચોટી જતી હોય છે. એટલા માટે ઉપરથી આને રોજ સાફ કરવું પડે છે. પણ મિત્રો, નીચેનો ભાગ બહુ ખરાબ નથી થતું, એટલા માટે આને બહુ જ ઓછું સાફ કરવામાં આવે છે. આને નીચેથી સાફ કરવા માટે એવા વર્કર બોલાવવામાં આવે છે કે જે રેલિંગથી લટકાઈને પોતાનો જીવ જોખમમાં નાખીને આ કાચને સાફ કરે છે. પણ મિત્રો, આજકાલ તો આવા મેગ્નેટ બ્રશનો ઉપયોગ કરવામાં આવે છે કે જેને કાચના બે બાજુથી ચોટાડીને કાચ સાફ કરવા માટે આ રીતે ફેરવે છે. મિત્રો, આ કોઈ ભૂત નથી, પણ ખેતરોમાં પક્ષીઓને બીવડાવવા માટે આવા પૂતળાઓ લગાડવામાં આવ્યા છે. આ પૂતળાની ખાસ વાત એ છે કે આ પૂતળાની અંદર એક સ્પ્રિંગ લગાડવામાં આવી છે કે જે હવાની સાથે આ પૂતળા હલતા રહે છે, જેના હિસાબે પક્ષીઓ બીને ઉડી જાય છે અને પાક ખરાબ નથી થતું. અને આ જુઓ મિત્રો, આ ખતરનાક એક્ટિવિટીને હાલમાં જ બેંગ્લોરમાં ખોલવામાં આવ્યું છે, જ્યાં કેટલાક ફૂટ ઊંચાઈ ઉપર માણસોને આવા કાચની સામે ઉભા રાખીને નીચે ઝુકાવવામાં આવે છે, જેમાં માણસોને એવું લાગે છે કે તેની નીચેથી જમીન લપસે છે અને તે નીચે પડી રહ્યો છે. આ પ્રકારની એક્ટિવિટી પહેલા દુબઈમાં પણ જોવા મળતી હતી અને હવે આ ભારતમાં પણ તમને જોવા મળશે. અને મિત્રો, આ જોઈને તમને એવું લાગતું હશે કે છત ઉપર કંઈક ભૂત જેવું ચાલી રહ્યું છે, પણ એવું નથી. આજકાલ છત ઉપર એવી સીલિંગ લગાડવામાં આવે છે કે જેની ઉપર એક માણસ પણ ચડી જાય તો એનું પણ વજન આસાનીથી ઉપાડી લે છે. આમાં જ્યારે લાઇટ ચાલુ હોય છે તો તમને જોવા ઉપર એવું લાગશે કે આ છતને પણ ખુલ્લું આકાશ છે. શું તમે જાણો છો કે હાથ પગમાં જે પ્લાસ્ટર લગાડવામાં આવે છે એને કટર મશીનથી કાપવામાં આવે છે? એવામાં આ મશીન પ્લાસ્ટરની જેવી હાર્ડ વસ્તુને પણ કાપી નાખે છે, પણ મુલાયમ હાથને આ બ્લેડ નથી કાપી શકતી. અને મિત્રો, પાછું આ મશીનથી ફુગાને કાપવામાં આવે છે ત્યારે એ ફુગો પણ નથી કપાતો. તો મિત્રો, આની પાછળનું શું કારણ છે? ચાલો જાણીએ. તો મિત્રો, જે મશીનથી આપણે પથ્થર અથવા લાકડા કાપીએ છીએ એની બ્લેડ ગોળ ફરતી રહે છે, જેમાં આ બ્લેડ મજબૂતથી મજબૂત વસ્તુને પણ આસાનીથી કાપી નાખે છે. પણ મિત્રો, પ્લાસ્ટર કાપવા વાળી જે મશીન હોય છે એની બ્લેડ ગોળ ફરતી જ નથી. આ બ્લેડ બહુ જ સ્પીડથી વાઇબ્રેટ કરે છે. આના કારણે આ બ્લેડ મુલાયમ વસ્તુને નથી કાપી શકતી. અને જ્યારે આ મશીનથી માણસોના હાથને કાપવાની કોશિશ કરવામાં આવે છે તો પણ નથી કપાતું. અને મિત્રો, ખાલી હાથની સ્કિન આ બ્લેડની સાથે વાઇબ્રેટ થવા લાગે છે અને મજબૂત વસ્તુ આની સાથે વાઇબ્રેટ નથી થતી, એટલા માટે આના વડે પ્લાસ્ટરની કટિંગ થઈ જાય છે.